છું વાદી બહાદુરભાઈ જયસિંહ, રહેવાનું અમારું ઠેરકા ઝાલોદ તહેસીલ, જિલ્લો દાહોદ। અહીંયા અમારી લગભગ 300-350 વર્ષની જૂની સ્મશાનો હતી। એ બધી આ લોકોએ દશરથભાઈ લાલસિંહભાઈ અને ભરતભાઈ હામજીભાઈ 4-5 જણાએ આ તોડી નાખેલ છે, આગી તોડી નાખી। શનિવારે 2026 શનિવારને રોજ 4 તારીખથી માંડીને આ તોડી નાખેલી છે। અમે પોલીસને જાણ કરી, પોલીસ સ્ટેશન ગયા। અમે પોલીસ સ્ટેશન ગયા એટલે કાશી અરજી લખી, ત્યાં અમને કીધું બહાર બેહો એમ કરીને, તો એ લોકો આવ્યા અને સ્થળ ઉપર કોઈ દેખ્યું નહીં, કોઈ સુણવાઈ નહીં કરી। પછી અમે અમારી અરજી લખી, એક અરજી લખી અમારે મામલેદારમાં પ્રાંત સાહેબને અમારી અરજી આપેલ છે, આ આપી છે। પછી એના પછી કલેક્ટર સાહેબને દાહોદ બી અમારે એક અરજી આપી છે। પછી એસપી સાહેબને બી અમારે અરજી આપી છે। ઝાલોદ મામલેદાર સાહેબને બી અમે અરજી આલી છે। શનિવાર રોજ 2026 7મા મહિનાની 4 તારીખે શનિવાર રોજ બંડલો છે। અમે રવિવારે આવી અને પોલીસ સ્ટેશને ગયા તો અમારી કોઈ પાકી અરજી લખી નથી, પોલીસવાળાએ અમને કાચી અરજી લખી અને આવ સાલો તમે જાઓ, આવીએ છે એમ કરીને અહીંયા કોઈ આવ્યું નહીં। અમે અમારી 200 થી 150 સમાધુ હશે, 7-8 પેઢી અમારી વાદી સમાજને થઈ ગઈ છે। અમારા ડોહા પૂરા કરતા આવ્યા, સમાધિ કરતા આવ્યા અને અમે કરીએ। અને અમારે વાદી સમાજની બધી અલગ અલગ 10-10 મકાનો અલગ અલગ ફળિયાની અંદર છે। ઠેરકીમાં છે, મેલણિયામાં છે, બિયામાળી છે, પછી કિયાર ફળિયામાં છે, પછી સીતાવટલી છે, ગરાડું છે। એવા બધા ડોહા આગાડીના જૂના ડોહા રહેતા હતા સંપમાં, તો ત્યાંથી વાણિયાવાવથી બી માંડી અને અમારી સમસાનો મરી જાયેલા માણસોને લાવી અને અહીંયા ગાડી ઠેરકા માળ ફળિયાની અંદર અમારી સમાધુ કરેલી હતી। અને આ સરકારી જમીનમાં પડલી હતી। અમારે કોઈ નવી સમાધિ બનાવી નથી કે કોઈ આદિવાસીના ખેતરમાં અમે જાય અને નવી સમાધિ બનાવી નથી કે એ લોકો પાસે અમારે પડાવી નથી કે અમારે નવો રેકોર્ડ નથી પાડ્યો કે નવી સ્મશાન નથી। આ બધા પથરા જોવાય છે, એટલી બધી સ્મશાનો હતી। કમસે કમ 200 થી 150 સમાધિ અમારી અહીંયા ઠેરકા ગામમાં હતી, માળ ફળિયાની અંદર। તો આ લોકોએ તોડી નાખી, કોઈ અમને જાણ નથી કરી, કોઈ સરપંચને પૂછ્યું નથી કે તમે આ કરજો કે ફલાણું કરજો કે ઢેકડું કરજો। અમે ફરિયાદ નોંધાવા ગયા। મારું નામ છે વાદી દિવાનભાઈ જવાનસિંહ, ગામ ઠેરકા, માળફળી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। અમારા વાદી સમાજના જે પણ આગેવાનો છે આજે ભેગા થયા છે। અમારે 4 તારીખને આ બધી અરજી આલી છે સાહેબ, પણ કલેક્ટર સાહેબને પણ કોઈ આજ તક અમને કોઈ ન્યાય મળ્યો નથી। એટલે અમે કલેક્ટર સાહેબને એટલી નમ્ર અરજ છે કે અમને ન્યાય અપાવો, નહીં તો અમે ભૂખ હડતાલ ઉપર આંદોલન પર ઉતરીશું। મારું નામ છે રાહુલભાઈ બહાદુર। કલેક્ટર સાહેબને બે હાથ જોડીને એટલી નમ્ર વિનંતી છે કે અમને આ ન્યાય અપાવો। બહાદુરભાઈ નિરમાબેન, કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે અમારો ન્યાય આલો। શું નામ છે તમારું? મારું નામ લીલેશ અમરસિંહ છે। હવે અમે સ્થળ ઉપર અહીંયા શનિવારે આજે ઘટના બની અહીંયા કે લાલસિંહભાઈ કરીને નામ છે, ટ્રેક્ટરવાળાના જમીન ખેડી અમારી સમાધિ ખેડી નાખી અહીંયા। વર્ષોથી અમે અમારી સમાજની અંદર, વાદી સમાજની અંદર વર્ષોથી સમાધિ કરતા આવ્યા અને અમે કરીએ, અમારી પરંપરા પહેલેથી કરીએ। તો આ લોકોએ ખેડી નાખી આ બધી સમાધિ છે અમારી કળહી કુટુંબ, અમારો પરિવાર બધું આવીને અહીંયા બેઠા છે। આજે 17 દિવસ થયા તો બી અમારે હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી। સાહેબ ઝાલોદ પોલીસ સ્ટેશને બી અરજી આપી, પછી ઝાલોદ મામલાદાર અરજી આપી, દાહોદ એસપી સાહેબને અરજી આપી, દાહોદ કલેક્ટર સાહેબને બી અરજી આપી, તો બી અમારું કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી। આ જેને નુકસાન કરી આ અમારી સમાધિ એવી બનાવી આપે અને આ સરકારનો કાયદેસર ગુનેગાર થવો જોઈએ અને એમને સજા મળવી જોઈએ। તમારે શું વિનંતી છે કે કલેક્ટર સાહેબને અરજી આપી છે તો શું કરવાનું? અમારે એટલું અમારી સરકાર કલેક્ટર સાહેબ કને માંગ છે કે અમારી સમાધિઓ બનાવી આપે અને અમને આ ફેન્સિંગ તાર કરી આપે। અમારી સરકારી જમીન ઉપર આ સરકારી જમીન બોલે છે અને